ખેડૂત મિત્રો, હું તુષાર પ્રજાપતિ આ વિડીયોના માધ્યમથી આપણું સ્વાગત કરું છું। ખેતીમાં કંઈક નવું જાણવા માટે આજે આપણે એક પપૈયાના ફિલ્ડ ઉપર આજે આવ્યા છીએ અને પપૈયાની અંદર આપણને ખ્યાલ જ છે કે ભાઈ જ્યારે પપૈયાનું છોડનું આપણે વાવેતર કરતા હોય તો એની અંદર નર છોડ અને માદા છોડ બંને છોડનું વાવેતર કરવામાં આવે છે, નર અને માદાનું। તો આપણે જોઈએ છે કે આ જે ફ્રૂટ છે એ માદા છોડનું ફ્રૂટ છે। તો આ ફ્રૂટની જે જોઈએ તો ફ્રૂટ એકદમ ફૂલ સાઇઝની અંદર જોવા મળે છે, બરાબર ગોળાકાર થોડું હોય છે। અને જ્યારે નર છોડનું જે ફ્રૂટ આવે છે એ એકદમ સ્લિમ અને પાતળું હોય છે અને ખૂબ સરસ તમે જોઈ શકો છો કે બંને પર ફ્રૂટ આવતા હોય છે। માદા છોડ ઉપર પણ ફ્રૂટ આવતા હોય છે અને નર છોડ ઉપર પણ ફ્રૂટ આવતા હોય છે અને બંનેમાં આપણને પ્રોડક્શન લઈ શકીએ છીએ। પણ એક જરૂરી જે કુદરતી રીતે આપણે જોઈએ છે કે ભાઈ ક્રોસિંગ માટે બહુ ખૂબ જરૂરી છે કે જેમ પ્રોડક્શન સારું લેવું હોય તો એની અંદર આપણે ક્રોસિંગ કરાવવું જરૂરી છે। તો એના માટે દરેક પપૈયાની વેરાયટીની અંદર આપણને આ રીતના છોડ જોવા મળતા હશે, નર છોડ અને માદા છોડ, જેની અંદર ફ્રૂટની જ્યારે ફ્રૂટ આવે ત્યારે જ આપણને ખ્યાલ આવતો હોય છે કે ભાઈ આ નર છોડ છે અને માદા છોડ છે। જય હિન્દ।